નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 11 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે કંપનીના પ્રકારો વિશેનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે જોઈ લઈએ કંપનીની સ્થાપના વિધિ. હવે તમે બધાએ જોયું કે ઘણા બધા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે, પણ એના કરતાં કંપનીની સ્થાપના વિધિ છે લાંબી છે, જટિલ છે, ખર્ચાળ છે. કઈ રીતે? બરાબર છે. તો આપણે કંપનીની સ્થાપના વિધિ સમજશું એટલે આપણને સમજાઈ જશે કે ભાઈ આ લાંબી, જટિલ અને ખર્ચાળ શું કામ છે. હવે કંપનીની સ્થાપના વિધિને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક સૌથી પહેલું છે પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. હવે આ પ્રવર્તન એટલે શું? તો કે માની લો, પ્રવર્તન કોને કહેવાય? તો કે કંપની સ્થાપવાનો વિચાર જે વ્યક્તિને આવેલો હોય ત્યારથી લઈ અને કંપની કેવી રીતે ભૌતિક રીતે વ્યવસ્થા કરવી, ભૌતિક રીતે કંપની અસ્તિત્વમાં લઈ આવી, ત્યાં સુધીનો જે તબક્કો છે એને પ્રવર્તન કહેવામાં આવે છે. ફરીથી કહું છું, પ્રવર્તન કોને કહેવાય? તો કે કંપનીની સ્થાપના કરવી, ધંધો ચલાવવો, એવો જે વિચાર આવે ત્યારથી લઈ અને એ વિચારને અમલમાં મૂકવા માટે કાયદેસર રીતે કંપની ભૌતિક રીતે તૈયાર કરવા માટે જે કંઈ પણ તબક્કા છે એનો સમાવેશ છે એ પ્રવર્તનમાં થાય છે. અને બીજો ભાગ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આપણે આગળ ભણી જ ગયા, કંપનીની એક લાક્ષણિકતા છે કાયદાકીય અસ્તિત્વ. બરાબર છે. એટલે કે કંપનીને વ્યક્તિ તરીકે એક કાયદા દ્વારા અસ્તિત્વ આપવામાં આવે છે. તો જ્યારે આપણે કંપનીની સ્થાપના કરવી હોય ત્યારે આપણે કંપની રજિસ્ટ્રાર પાસે આપણી કંપનીની નોંધણી કરાવી અને એ આપણને પ્રમાણપત્ર આપે ત્યારથી આપણે કંપનીની શરૂઆત કરી શકીએ છીએ. એટલે કંપનીની સ્થાપના વિધિને બે ભાગમાં, પ્રવર્તન અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. હવે પ્રવર્તનની અંદર 4 તબક્કાનો સમાવેશ થાય છે. કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને ચોથું છે નાણાકીય વ્યવસ્થા. પહેલો તબક્કો પ્રવર્તન જોઈ લઈએ. તો આપણે કીધું તેમ કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. એટલે કે જ્યારથી તમને વિચાર આવ્યો હોય ત્યારથી લઈ અને તમામ જે વ્યવસ્થા તમે કંપનીને અમલમાં મૂકવા માટેની કરો છો એને પ્રવર્તન કહેવામાં આવે છે. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે. એટલે કે જેને આ વિચાર આવેલો છે અને અમલમાં મૂકવા માટેની જે કોઈ પણ વ્યવસ્થા જે વ્યક્તિ કરે છે એને શું કહેવામાં આવે છે? પ્રવર્તક. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. એટલે કે જેને કંપની સ્થાપવાનો વિચાર આવેલો છે એણે કયા કયા તબક્કાઓ હાથ ધરવાના હોય છે, કઈ કઈ વ્યવસ્થા કરવાની હોય છે. તો સૌથી પહેલાં કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કંપનીના પ્રવર્તનનો વિચાર એટલે કે અસ્તિત્વમાં લાવવાનો વિચાર કોના મગજમાં? તો કે પ્રવર્તક. એટલે કે જેને એ ધંધો કે કંપની સ્થાપવાનો વિચાર આવેલો છે તે. સૌથી પહેલાં તો મગજમાં એને વિચાર આવે છે કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. હવે પ્રવર્તકના મગજમાં કોઈ સંશોધન હાથ ધરેલું હોય, એ સંશોધન એનું સફળ જાય તો એને અમલમાં મૂકવા માટે કાં તો નવી વસ્તુ બજારમાં મૂકવા માટે કંપની સ્થાપવાનું એ વિચારતા હોય છે. પ્રવર્તન એટલે શું? એક બે વાક્યમાં એક ક્વેશ્ચન પૂછાય છે કે પ્રવર્તન એટલે શું? તો કે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. માનસ સંતાન એટલે તો કે જે મગજમાં છે તેને કાયદેસર રીતે અમલમાં લઈ આવવું, એટલા માટે એને માનસ સંતાન તરીકે કહેવામાં આવે છે. બરાબર છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું, એટલે કે જેને એ વિચાર આવેલો છે એ અમલમાં મૂકવા માટે એને અસ્તિત્વમાં લઈ આવે છે, એટલે કે કાયદેસર રીતે જન્મ આપે છે એ રીતે પણ કહી શકાય. એટલા માટે પ્રવર્તક છે એને કંપનીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બીજો તબક્કો છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે છે. કેવી ચકાસણી? તો કે ધંધા માટેની સ્થાનની પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે.
એટલે કે જ્યારે પ્રવર્તકને કંપની સ્થાપવાનો વિચાર આવે છે ત્યારે સૌથી પહેલાં એ જ્યારે અમલમાં લે છે ત્યારે સૌથી પહેલાં એ ધંધાકીય રીતે વ્યવહારો કેટલીક અંશે સફળ થાય તેમ છે એ અંગેની તપાસ કરે છે. એટલે કે જો મારે આ ધંધો અસ્તિત્વમાં લાવવો છે તો વ્યવહારિક રીતે કઈ જગ્યાએ હું અસ્તિત્વમાં લાવી શકું તેમ છું. એટલે એ સ્થાન પસંદગી કરશે અને એ સ્થાને જો કંપનીની સ્થાપના કરવામાં આવે તો કેટલો નફો એ અપાવી શકે તેમ છે તેની તપાસ કરવી પડે છે. હવે આ જો પ્રાથમિક તપાસ થઈ જાય અને એ પ્રાથમિક તપાસ તમારી સફળ બને છે તો તમે એની વિગતવાર એટલે કે વધારાની તપાસ કરાવો છો. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક એટલે કે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બને છે. શેની? તો કે આપણે જે ધંધાના સ્થાનની પસંદગી કરી છે, બરાબર છે, પહેલાં તમને ધંધાનું સ્થાન મળી ગયું કે આ સ્થાને આપણે ધંધો કરવો છે. હવે એ જો સ્થાનની પસંદગી કરી તો ત્યાં મૂડી છે, કાચો માલ છે, એ જગ્યાએ આપણે ધંધો સ્થાપશું તો એ વસ્તુની માંગ કેવી રહેશે, સાધન સામગ્રી છે એ આપણને ત્યાં સરળતાથી મળી શકે છે કે નહીં, વાહન વ્યવહારની એ જગ્યાએ સુવિધા છે કે નહીં, આ બધી વિગતવાર જાણકારી પછી મેળવવાની રહે છે. ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ. તો કે પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. ત્રીજી આપણે જોયું કે સ્થાન પસંદગી થઈ ગઈ, તમામે તમામ માંગ કેવી રહેશે, સાધન સામગ્રી કઈ કઈ જરૂર રહેશે, મૂડી કેટલી રહેશે, વાહન વ્યવહારની સુવિધા છે કે નહીં, એ થઈ જાય એની માહિતી મેળવી લઈએ પછી આપણે આ સાધનો એકઠા કરવાના રહે છે એટલે કે મેળવવાના રહે છે. તો પ્રવર્તનને અમલમાં મૂકવા માટે એટલે કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે પ્રવર્તકે જમીન મેળવવા માટે કાં તો શું કરવાનું થાય, જમીન ખરીદવાની થાય અથવા તો તમારે ભાડે પટ્ટે લેવાની થાય. તો જો જમીન તમારે ખરીદવી હોય તો પણ કરાર કરવો પડે છે, દસ્તાવેજો તૈયાર કરવા પડે છે, અને ભાડે પટ્ટે લેવા હોય તો પણ કરારો. એટલે કે આ જમીન, કાચો માલ, યંત્રો, સેવા દરેક વસ્તુ મેળવવા માટે કરારો કરવા પડે છે. કરાર એટલે કે કોન્ટ્રાક્ટ, જેને તમે અંગ્રેજીમાં કહો છો, બરાબર. હવે કરાર કોને કહેવાય? સાદી ભાષામાં સમજાવી દઉં. કોઈ પણ બે વ્યક્તિ સાથે મળી અને કોઈ પણ એક બાબતે નિશ્ચિત થાય કે હા આપણે આવી રીતે કરવું છે, બરાબર છે, એને કરાર કહેવામાં આવે છે. આ કરાર લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે છે. ચોથું છે નાણાકીય વ્યવસ્થા. તો સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે હવે તમે અહીંયા ઉપર જોયું કે જમીન, કાચો માલ, યંત્રો, સેવા આ બધું કાં તો તમારે ખરીદવું પડશે ને કાં તો તમારે ભાડે મેળવવું પડશે. તો ભાડે મેળવવા માટે દરેક વખતે તમારે મૂડીની જરૂર પડશે અને ખરીદશો તો પણ તમારે મૂડીની જરૂર પડશે. એટલે સૌથી ચોથું સ્ટેપ છે નાણાકીય વ્યવસ્થા. તો કે સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે અંગે વિચારવું પડે છે. અને નવી સ્થાપાતી કંપની હોય એ શેના દ્વારા મૂડી મેળવે છે બાળકો? તો કે નવી સ્થાપાતી કંપની છે એ શેર બહાર પાડીને મૂડી મેળવે છે. માની લો કે હું તમને સાદું ઉદાહરણ આપું કે મારે કંપનીની સ્થાપના કરવી છે, મારે અત્યારે 25 લાખની જરૂર છે. તો આ 25 લાખ છે હું ક્યાંથી મેળવીશ? તો કે આ 25 લાખ છે એ કોઈ વ્યક્તિ મને એક સામટી રકમ આપી શકે તેમ નથી અને એને હું ઓળખતી પણ નથી, એટલે એને આપણી ઉપર વિશ્વાસ પણ ન હોય. તો આપણે આ જે 25 લાખની મૂડી છે એના નાના નાના કટકા કરી નાખશું, એટલે નાના નાના વિભાગમાં વિભાજિત કરી નાખશું. એટલે કે 25 લાખ છે તો 100 એક એવા એવી રીતે વિભાજિત કરશો તો કેટલા શેર થઈ જશે? 25,000 ગુણ્યા 100 એટલે થઈ જશે 25 લાખ. તો 100 એક એવા શેરમાં વિભાજિત કરી અને આ 25 લાખ આપણે મેળવીએ છીએ. તો કંપનીની સ્થાપના વિધિમાં સૌથી પહેલો તબક્કો પ્રવર્તન, જેના અંગે આપણે આજે અભ્યાસ કર્યો. તો કે પ્રવર્તન કોને કહેવાય? તો કે કંપનીનો જે વિચાર આવેલો છે તેને કાયદેસર રીતે અસ્તિત્વમાં લઈ આવવા માટે પ્રવર્તન કરવામાં આવે છે. અને આ પ્રવર્તન અમલમાં કોણ મૂકે છે? તો કે પ્રવર્તક મૂકે છે. અને કંપની છે એ પ્રવર્તકનું માનસ સંતાન કહેવામાં આવે છે. પ્રવર્તનમાં 4 મુદ્દા આપણે આજે સમજ્યા. કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો.